રડવા વાળા દેવ બતાવું ને પૂછવા વાળા દેવ બતાવું, મને કોઈ વાંધો નહીં બતાવવામાં. પણ તમે કોઈ દાડો વડીલો માંથી કોઈ દાડો એવું વાપર્યું હતું કે આપડા વડવાએ કોકનું ખૂન કરી નાખ્યું હતું? હા, કોને કર્યું હતું? અમારા ભાઈ હતા ને એને કરેલું. તમારા ભાઈએ પછી. મર્ડર કરી નાખ્યું હતું? કાકાના છોકરાએ. કાકાના છોકરાએ. હા. બરોબર. મર્ડર કરી નાખ્યું હતું, હા. કોકનું ખૂન કરી નાખ્યું હા હતું. બરાબર. કે નો તો મને ખાલી વાતો કરી મેં સાંભળી. વાતો કરી, મેં વડીલોની જ વાત કરી, હા. બરોબર, વાપર્યું. હવે દાખલો આલું, સમજણ પડે તો સારું છે તમને, અને સમજી જાય તમારી પેઢી ચૂકી થઈ જાય. બરાબર. એક હા. જ જાતની આ વેણ ખોરી લાવી હોય હા. તો વાત કોઈ દાડે આગી પાછી હોય. ના. તમારા ઘરમાં જે મોટા મોટું નડતર હોય તો આ જે ખૂન કર્યું હા. ભલે ભાઈ એક કાકાએ, હા. પણ કદાચ ખૂન કરી આવ્યો તો તમે શરણ આલ્યા એટલે તમે ગુનેગાર. હા. અમારા પપ્પાને એને આલ્યું છે. આવ્યું. શરણ આલી ને હા આલ્યું. પપ્પાનો ભાઈ હતો એટલે કે બચાવ કરવા માટે બચાવ કરવા આયા હતા એમ કેતા હતા ને. આયા હતા, કોશિશ કરી. ઉપરથી કોકનું ખૂન કર્યું હોય તો એને જેલમાં ધકેલવાની વાત કરી, ઉપરથી તમારા બધા વડવાઓએ ભેગા થઈને સહકાર આલ્યો, સહકાર એને આલ્યો. બચાવવાની કોશિશ કરી, કોશિશ કરી. બરાબર. વિરોધ ના કર્યો. નથી. ના. એટલે એ ભલે જતો રહ્યો, વ્યક્તિ ખૂન કરવા મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું, દુબળાઈ જોઈને દેરું જાગ્યું મારા બાપનું. જાગી માયાઈ સાયકલ નો વેતન તો ગાડીઓ ચુલાઈ, બજારે બેહાડ્યા કેણ બોધી રડવાઈ. નથી બુજ્યો જોડ